આજે હું સફરજન ખાઈ રહ્યો છું, એટલે તમે પણ આને લઈ લો. હા, અરે આ શું છે? શું આ ઝાડ સફરજન ખાશે? સસલાભાઈ, તમે કોને સફરજન આપો છો? એક વાર્તા છે. કેવી વાર્તા? આ ફણસનો ઝાડ મારા ગુરુજીએ લગાવ્યો હતો, એટલે હું જે પણ ખાઉં છું એમને પણ આપું છું. શું કેસ? ગુરુજી આમાં રહે છે? ના, એમનું સ્વર્ગવાસ થઈ ગયો, પણ હું એમને જે કાંઈ આપું છું એ ખાઈ લે છે. અરે, એ કઈ રીતે? મારા ગુરુજીની આત્મા આ ઝાડમાં રહે છે, એટલે હું જે કાંઈ આપું છું આ ઝાડ ખાઈ લે છે. મારી સાથે વાત પણ કરે છે. અરે આ કેવા ગુરુજી છે? ગુરુજી, આ સફરજન લઈ લો, હું આવું છું. મિત્રો, ફરી મળીએ. નાના નટખટ, મને તો કંઈ ગડબડ લાગે છે. સાચું કે છે ચકલી રાણી, મને પણ એવું જ લાગે છે. આપણે તપાસ કરવી જોઈએ. ગુરુજી, આજે હું તરબૂચ ખાઈ રહ્યો છું. આ લ્યો, તમારી માટે પણ છે. ચાલો જોઈએ શું થાય છે. દીકરા, રોજ તરબૂચ અને સફરજન ખાઈને ગુરુજી હવે થાકી ગયા છે. ગામમાં તો હું કેળા ખાતો હતો. કાલે તું મારી માટે થોડા કેળા લઈને આવજે દીકરા. ઠીક છે? ઠીક છે ગુરુજી, કાલે હું કેળા લઈને આવીશ. સારું સારું, હવે તું જા અને કાલે કેળા લેતો આવજે. ઠીક છે? હા. સુગંધ તો સારી છે. બુદ્ધું નહીં તો. ગુરુજી બહુ હોશિયાર છે. હા, પણ બહુ ધોકેબાજ પણ છે. લાગે છે આ ધોકેબાજ વાંદરો ઘણા સમયથી સસલાને છેતરી રહ્યો છે. કાલે જ આની વાર્તા પતાવવી પડશે. સસલાભાઈ, આજે તમે ગુરુજીને કેળા આપી રહ્યા છો? હા હા, તેમને કેળા બહુ જ ભાવે છે. મને ખાસ લાવવાનું કહ્યું હતું. શું અમે ગુરુજીને મધ આપી શકીએ? હા હા, મીઠું મીઠું મધ. અરે, મધ લાવો છો? ઠીક છે ઠીક છે, લાવો લાવો. પણ હવે મધ મળશે ક્યાંથી? તમે એવી ચિંતા ના કરો, મધ અમે લાવી આપશું. નાના નટખટ, બહુ મસ્ત મધ છે, જલ્દીથી આપી દે. આલો ગુરુજી, મધ. હા, કાઢી રહ્યા છે, કાઢી રહ્યા છે. શું કીધું? ના ના, એ પી રહ્યા છે, એ પી રહ્યા છે. હા? અરે મારા ગુરુજી વાંદરા કઈ રીતે બની ગયા? સસલાભાઈ, આ વાંદરો તમે છેતરી રહ્યા હતો.
વાંદરા રાજા અને સાથીઓને હજુ એક પોઈન્ટ મળી ગયો છે. એમ પોઈન્ટનું સ્તર છે 4-3. પગ નથી તો પણ ચાલે છે. હા, બહુ સરસ છે. બતાવો બતાવો, જલ્દી જવાબ આપો. એ તો જવાબ હું આપું છું. વિચારીને કહેજે. જવાબ ખોટો હશે તો પોઈન્ટ એ લોકોને જ મળશે. ઘડિયાળ. જવાબ સાચો છે. હવે પોઈન્ટનું સ્તર છે 4-4. હું છું એક સસલો સૌથી હોશિયાર, હું છું એક સસલો સૌથી હોશિયાર, બધા મારી પાછળ ચાલે હું છું આગળ. તનના 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 તનના. પેલા મીઠુ સસલા આવી રહ્યો છે. હવે તો આખું ખેડ ગડબડ થઈ જશે. શું છે? બધા મળીને શું ષડયંત્ર રચી રહ્યા છો? અમે એવું કાંઈ નથી કરતા મીઠું. અમે અહીંયા એક પહેલી પ્રતિયોગિતા રમી રહ્યા છીએ. પહેલી? એ તો બહુ સરસ વાત છે. તો પછી હું પણ રમીશ. એ જણાવો, ટીમમાં કોણ કોણ છે? અમે ત્રણે એક ટીમ. હું, હાથી રાજા અને કાજવા ભાઈ એક ટીમ. તો મીઠું, કઈ ટીમમાં જાવું છે? મને તો કોઈ પણ ટીમ નથી જોતી. હું એકલો જ ઠીક છું. તમે બધા મળીને એક ટીમ બનાવી લો. એવું કરવું છે? એવું જ કરવું છે. મારા સવાલોના જવાબ આપવાવાળો બુદ્ધિશાળી કોણ છે આ દળમાં? તો આ લો પેલો સવાલ. રેડી? પગ પકડવાથી ખભા ઉપર ચડશે. પગ પકડવાથી ખભા ઉપર ચડશે? સમજી ગયો. જવાબ છે વાંદરા રાજા. શું? હું? નહીં. શાનો જવાબ? હું શું? બધું. કોઈ નથી જાણતું શું? તો હું જ કહી દઉં છું. હું જવાબ આપું છું. છત્રી. જવાબ સાચો છે. કાજવા કાકાની જય! કાજવા કાકાની જય! તો આ લો આગલું સવાલ. મારું રંગ તો કાળું છે. તું ક્યાંય પણ જાય હું તારી સાથે જ છું. કેવ? શું કીધું? મારો રંગ તો કાળો છે. તું ક્યાંય પણ જાય હું છું તારી સાથે. હા, ભૂત. હવે જા રે. આ એનો જવાબ નથી. મને કહો કાજબા કાકા, આનો જવાબ પણ તમને ખબર છે? ખબર છે. આનો જવાબ પણ તમને ખબર છે શું? જવાબ છે છાયો. જવાબ સાચો છે. કાજવા કાકાની જય! કાજવા કાકાની જય! પહાડની જેમ આવેલા મીઠુ સસલા ઉંદીરા જેવા થઈ ગયા. એમ પણ પાણીમાં રહેવાવાળા લોકોની બુદ્ધિ સારી હોય છે. જોઉં છું આમની બુદ્ધિ. તો કચવા કાકા, શું તમે મને દોડવાવાળી રેસમાં હરાવી શકો છો? ચકલી રાણી કરી શકે છે. મીઠુને હું ઉડીને હરાવીશ. તારી સાથે નથી આ પ્રતિયોગિતા, આમની સાથે છે. આ બુદ્ધિશાળી સાથે. આ બુદ્ધિથી દોડશે. બીજું શું? બુદ્ધિથી દોડવામાં મુશ્કેલી થશે ને? અરે શું થયું રે? દોડશો તમે કે હાર માનશો? હું આ પ્રતિયોગિતામાં ભાગ નહીં લઈ શકું. ના, કાજવા કાકા દોડશે. કાજવા કાકા જીતશે. જીતી જશો કાજવા કાકા. જો આપણે મન લગાવીને કાંઈ પણ કરીએ તો આપણને સફળતા જરૂર મળે. દોડવાની પ્રતિયોગિતામાં ભાગ લેવાવાળા કાજબા કાકા યે પહોંચી ગયા છે. મીઠો સસલો જેટલી જલ્દી થઈ શકે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર પહોંચી જાય.
અરે પાછળ થવા માટે હજુ પણ સમય છે. વિચારો કાકા, દોડવા માટે તૈયાર છો શું? હા, તૈયાર છું. ચાલો, પ્રતિયોગિતા શરૂ થવાની છે. દોડવાના રસ્તા: નદીના કિનારાથી નાની પહાડી ચડીને, દેડકો તળાવ ફરીને અને ગાજરની ઝાડીમાંથી ફરીને પાછો અહીંયા પહોંચી જવાનું છે. સીધી વગાડવા ઉપર દોડવાનું શરૂ કરો. ઠીક? હું છું સસલો સૌથી હોશિયાર, હું છું સસલો સૌથી હોશિયાર. બધા મારી પાછળ આવે, હું છું આગળ. એહે તનન્ના તન્નનના તનનનનના, એહે તનન્ના તન્નનના તનનનનના. નદીના કિનારેથી નાની પહાડી ચડીને, ચડી જાઓ ચડી જાઓ ચડી જાઓ ને બાબા, ચડી જાઓ. દેડકો તળાવ ફરીને, અરે ફરી જાઓ રે ભાઈ, ફરી જાઓ. ગાજરના ઝાડીઓ ફરીને, ગાજરની ઝાડીઓમાં ફરવાનું છે. થોડું ખાઈ લઉં છું, પછી ફરીશ. બાપ રે, પેટ ભરી ગયું છે. હવે થોડીક વાર સૂઈ જાઉં છું. એના આવતા આવતા દિવસની રાત થઈ જશે. કાચવા કાકાની જય! 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 અહીંયા શું થઈ ગયું? કાચવા કાકાની જય! કાચવા કાકાની જય! બચાવો બચાવો, કોઈ તો આવીને મારી મદદ કરો. ત્યારે ત્યાં એક બગલા મામા પહોંચ્યા. તેને જોઈને માછલીઓ બહુ ખુશ થઈ. આ તળાવમાં તો બહુ બધી માછલીઓ છે. હવે થોડા દિવસના ખાવાની ચિંતા ખતમ. બગલા મામાએ માછલીઓને કીધું, મિત્રો ડરો નહીં, અહીંયાથી થોડી દૂર એક મોટો તળાવ છે. એ તળાવ ક્યારેય નથી સૂકતો. સાચે? પણ અમે ત્યાં સુધી કઈ રીતે પહોંચ્યું? અરે તમે લોકો એની ચિંતા ન કરો, હું તમને ત્યાં પહોંચાડી દઈશ. પણ દરેક દિવસે થોડીક માછલીઓને જ લઈ જઈ શકીશ. બોલો, તમને ચાલશે? માછલીઓએ બગલા મામાની વાત પર વિશ્વાસ કરી લીધો. દરરોજ બગલા મામા માછલીઓને દૂર લઈ જતા અને એક મોટા પથ્થર પર જઈને એમને ખાઈ જતા. તળાવ કિનારે રેવાવાળા એક કરચલાને બગલા મામાની ચાળ સમજમાં આવી ગઈ. એણે તળાવ પાસે જઈને પોતાના મિત્રોને કહ્યું, મિત્રો, એ બગલો તમને છેતરી રહ્યો છે. એ તમને તળાવમાં નહીં પણ ખાવા માટે લઈ જઈ રહ્યો છે. બાપરે, હવે અમે શું કરીશું? બાપરે, હવે અમે શું કરીશું? ચિંતા ના કરો, હું તમને બચાવીશ. આ બોલીને કરચલાએ માછલીઓને સાંત્વના આપી.
આગલા દિવસે જ્યારે બગલા મામા પહોંચ્યા, કરચલાએ એમને કહ્યું, બગલા મામા, તમે મને પણ બચાવી લો. પેલા તળાવમાં પહોંચાવી દો ને. અરે કેમ નહીં, એમાં શું છે? તું મારા ખભા ઉપર બેસી જા. આ રીતે માછલીઓને મોઢામાં લઈને અને કરચલાને ખભે બેસાડી બગલા મામા ખડક તરફ ઉડી પડ્યા. ખડક ઉપર પહોંચીને બગલા મામા માછલીઓને એક એક કરીને ખાવા લાગ્યા. અને ત્યારે જ કરચલાએ બગલા મામાનો ગળો દબાવ્યો. દુખાવાથી બગલા મામા જોરથી ચિલ્લાવ્યા, અરે બાપ રે, મને છોડી દો. હું કોઈને નુકસાન નહીં પહોંચાડું. કૃપા કરીને મને છોડી દો. હું કંઈ જ નહીં કરું. ત્યારબાદ બગલા મામાએ ક્યારેય આવું ન કર્યું. એ શું છે? આ તો મસ્ત છે, બહુ સરસ. અરે આ શું છે? આ તે બહુ સરસ છે. આ શું વસ્તુ છે? આનું નામ શું છે? નામ તો ખબર નથી, પણ આનો અવાજ બહુ જ સરસ છે. આ છે ઘંટડી. આ તને ક્યાંથી મળી? પેલા ગુલાબના ઝાડ પાસેથી. આને હું ગળામાં બાંધી લઈશ. ચાલતા વખતે અવાજ સાંભળવામાં મજા આવે છે. બહુ સરસ, બહુ સરસ. હા, ના દીકરા, આને ગળામાં લટકાવવામાં બહુ જોખમ છે. જોખમ? કેવો જોખમ? સારી મસ્કરી કરો છો. ઓહ, ક્યારથી ફરી રહ્યો છું. એક પણ વાંદરો નથી મળ્યો મને. માત્ર એક પણ વાંદરો મળી જાય ને તો સર્કસ વાળાઓને આપી શકું છું. મને જોતા જ આ બધા વાંદરાઓ ડરીને ભાગી જાય છે. અરે ઉભો રે કહું છું, ઉભો રે. તને હું છોડીશ નહીં. અરે કહ્યું ને, ઉભો રે. ઉફ, આ તો દેખાતું જ નથી. આટલા જલ્દી એ ક્યાં જતો રહ્યો? ગળામાં ઘંટડી છે. સમજી ગયો, એ આ ગુફાની અંદર છે. હા, આખરે આને પકડી લીધો. મિત્રો, નાનકડા વાંદરાને શિકારીએ પકડી લીધો.
આને ઝડપથી શેર પહોંચાડવો પડશે. હમણાં આને અહીંયા રાખી દઉં છું. જરા તળાવમાં જઈને નાઈને આવું છું. જલ્દી ખોલો ને, શિકારી ના આવતા પેલા જલ્દી ખોલો. હાઈશ, આખરે તું બચી ગયો. બચ્ચું, તને આ ઘંટડી જોઈએ છે ગળામાં લટકાવવા માટે? ના ના, હું વધુ મુશ્કેલમાં પડવા નથી માંગતો. ચૂપ રહેજો. એ શું છે? કરચલા. આજે આપણે કીડીઓ વિશે ભણશું. હા, ઠીક છે, ઠીક છે. કીડીઓ મુખ્ય રૂપથી 3 જાતની હોય છે. એક મોટી લાલ કીડી, બીજી કાળી કીડી અને ત્રીજી નાની લાલ કીડી. કઈ કઈ છે? મોટી લાલ કીડી, કાળી કીડી અને નાની લાલ કીડી.